સોમનાથમાં સતત વરસાદથી રસ્તાઓ પણ અસર પહોંચી છે। કોડીનારથી વેરાવળ તરફ જતા રોડના પુલ પર પાણી ફરી વળ્યા। કોડીનાર શહેરના પાણી દરવાજા નજીક પુલ પરથી પાણીનો પ્રવાહ વહી રહ્યો છે। શિંગોડા ડેમના 3 દરવાજા ખોલાતા પુલ પર પાણી આવી ગયું છે। રસ્તા પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરવામાં આવ્યો છે। તો ગીર સોમનાથના આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડ્યો છે, રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે, ત્યારે આ પુલ પર પણ પાણી ભરાઈ ગયા છે। આ પુલને લોકોની અવરજવર માટે બંધ કરવાની અત્યારે ફરજ પડી છે। કોડીનારના આ દ્રશ્યો છે કે જેમાં 3 દરવાજા, શિંગોડા ડેમના 3 દરવાજા ખોલવામાં આવતા પુલ પર પાણી ભરાઈ ગયા છે। અવરજવર માટે આ પુલ બંધ રાખવામાં આવ્યો છે। તંત્ર દ્વારા પણ લોકોને નદી નાળાની નજીક, ડેમોની નજીક ન જવા માટેની સલાહ સૂચન આપવામાં આવી। સોમનાથ અને ગીરની અંદર જે અતિ ભારે વરસાદ પડ્યો છે તેને લઈને શિંગોડા ડેમના 3 દરવાજા એક ફૂટ ખોલવાની ફરજ પડી છે। તેને લઈને જે નિશાનવાળા કોઝવે છે એની ઉપર પાણી ફરી વળ્યું છે। જોઈ શકો છો કે કોડીનાર શહેરની વચ્ચેથી પસાર થતો શિંગોડા નદી પરનો જે કોઝવે છે, આ રસ્તો ખાસ તો વેરાવળ અને કોડીનારને જોડતો છે, પરંતુ શિંગોડા નદીની અંદર જે પાણીનો પ્રવાહ આવ્યો છે તે કોઝવે ઉપર ફરી વળ્યો છે। તેને લઈને વાહન વ્યવહાર ત્યાંથી પસાર થતા હતા તેને ડાયવર્ટ કરવા પડ્યા છે। સામેની સાઈડ જે પુલ છે તે જગ્યા ઉપરથી હવે વાહન વ્યવહાર છે તેને ડાયવર્ટ કર્યા છે, પરંતુ આ જે પાણીનો પ્રવાહ છે તેની અંદર વધારો થઈ રહ્યો છે। હજુ પણ જે મધ્ય ગીરમાં જે વરસાદ પડી રહ્યો છે તે હવે ગીરનું પાણી સીધે સીધું નદીઓમાં આવી રહ્યું છે અને ગીરની તમામ નદીઓ છે તેની અંદર હાલ ઘોડાપુર જેવી સ્થિતિ છે અને સમગ્ર પંથક છે તે હાલ પાણી થઈ ચૂક્યું છે, ત્યારે તમામ જે નાના મોટા જે કોઝવે છે તે સંપૂર્ણ બંધ થયા છે। રોહિત સિંહ બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ।